આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઘૂસણખોરો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં ઘૂસણખોરો સામે આ મોટી કાર્યવાહી કરાઈ છે। શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું છે। તો શહેર પોલીસ અને એએમસીનું ઓપરેશન ક્લીન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની તૈયારીઓ કરવામાં આવી છે। તો ગેરકાયદે બાંધકામો ઉપર એએમસીની આ સજ્જડ કાર્યવાહી જોવા મળી છે। તો આ કામગીરી છે તે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ડમ્પરો અને બુલડોઝર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેમાં 60 જેસીબી અને 60 ડમ્પરો ઓપરેશન ક્લીન માટે તૈનાત કરવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં હથિયારી પોલીસનો કાફલો પણ હાજર જોવા મળ્યો છે। અંદાજે 2000થી વધુ હથિયારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે આ ચંડોળા વિસ્તાર। તો આ જે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી છે। વર્ષ 2010થી અહીં ગેરકાયદે બાંધકામનો ખાસો વધારો જોવા મળ્યો છે। એએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારી પણ સ્થળ ઉપર હાજર જોવા મળ્યા છે। ગઈકાલે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। વીજ કંપની દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી। થોડી જ વારમાં ઓપરેશન ક્લીન વિધિવત શરૂ કરાશે। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે આ ચંડોળા વિસ્તાર। તો પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં તેના પડઘા પડ્યા છે અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુજરાત પોલીસ દ્વારા જે બાંગ્લાદેશીઓ છે જેઓએ ઘૂસણખોરી કરી છે, ગેરકાયદે રીતે તેઓ અહીંયા વસવાટ કરતા હતા અને આખરે પોલીસે આજે કાર્યવાહી છે તે કરી છે। શહેર પોલીસ અને એએમસી દ્વારા ઓપરેશન ક્લીનની કામગીરી હાથ ધરાઈ। ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની કામગીરી કરાઈ છે। ગેરકાયદે બાંધકામ ઉપર એએમસીની આ સજ્જડ કાર્યવાહી જોવા મળી છે। તો મોટી સંખ્યામાં ડમ્પરો અને બુલડોઝરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। તો 60 જેસીબી અને 60 ડમ્પરો ઓપરેશન ક્લીન માટે તૈનાત કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં હથિયારી પોલીસનો કાફલો પણ હાજર જોવા મળ્યો, જેમાં અંદાજે 2000થી વધુ હથિયારી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે કામગીરી કરવામાં આવી છે, તેમજ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ચંડોળા વિસ્તાર। તો વર્ષ 2010થી અહીં ગેરકાયદે બાંધકામોમાં ખાસો વધારો પણ જોવા મળ્યો છે। આડેધડ ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા। તો ગઈકાલે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા। થોડી વારમાં જ ઓપરેશન ક્લીન વિધિવત શરૂ કરવામાં આવશે। મિની બાંગ્લાદેશ તરીકે આ ચંડોળા વિસ્તાર ઓળખાય છે। ચંડોળા જે તળાવ છે તેની આસપાસ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા। જે ઝૂંપડપટ્ટીઓ છે તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન હાથ ધરાયું। શહેર પોલીસ અને એએમસી દ્વારા ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું છે, કામગીરી કરવામાં આવી છે। ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની તૈયારીઓ કરવામાં આવી છે। ગેરકાયદે બાંધકામો ઉપર એએમસીની આ સજ્જડ કાર્યવાહી જોવા મળી છે। તો મોટી સંખ્યામાં ડમ્પરો અને બુલડોઝરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। તો 60 જેસીબી અને 60 ડમ્પરો ઓપરેશન ક્લીન માટે તૈનાત કરવામાં આવ્યા છે। ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। મોટી સંખ્યામાં હથિયારી પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। અંદાજે 2000થી વધુ હથિયારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મિની બાંગ્લાદેશ તરીકે આ ચંડોળા વિસ્તાર ઓળખાય છે। તો વર્ષ 2010થી અહીં ગેરકાયદે બાંધકામોમાં ખાસો વધારો જોવા મળ્યો હતો। આવું ઘણા સમયથી આ બાંગ્લાદેશીઓ છે ત્યાં વસવાટ કરતા હતા। એએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારી પણ ખાસ હાજર જોવા મળ્યા છે સ્થળ પર। ગઈકાલે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન છે તેને કાપવામાં આવ્યા હતા અને થોડી જ વારમાં ઓપરેશન ક્લીન વિધિવત શરૂ કરાશે। તો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ચંડોળા વિસ્તાર। અમદાવાદમાં ઘૂસણખોરો સામે આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે।
શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું. શહેર પોલીસ અને એએમસી દ્વારા ઓપરેશન ક્લીન હાથ ધરાયું છે, જેમાં ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની તૈયારીઓ કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામો ઉપર એએમસીની આ સજ્જડ કાર્યવાહી જોવા મળી છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આસપાસના જે વિસ્તારો છે, ચંડોળા તળાવનો જે વિસ્તાર છે, ત્યાં આડેધડ ગેરકાયદે બાંધકામો છે તેને ખડકી દેવામાં આવ્યા હતા અને તેને દૂર કરવાની પણ કામગીરી છે તે કરવામાં આવશે થોડી વારમાં. પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર હાજર છે. અંદાજે 2000થી વધુ હથિયારી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે આ ચંડોળા વિસ્તાર. વર્ષ 2010થી અહીં ગેરકાયદે બાંધકામોમાં ખાસો વધારો જોવા મળ્યો છે. એએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા છે. ગઈકાલે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. વીજ કંપની દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. થોડી જ વારમાં ઓપરેશન ક્લીન વિધિવત રીતે શરૂ કરવામાં આવશે. મિની બાંગ્લાદેશ તરીકે ચંડોળા વિસ્તાર ઓળખાય છે અને ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આડેધડ તેઓએ મકાનો બાંધી દીધા હતા, એટલે કે ઝૂંપડપટ્ટીઓ જે છે તેઓને પણ દૂર કરવાની કામગીરી થશે. 100 ગેરકાયદે નિર્માણો પર ચાલશે દાદાનું બુલડોઝર. તો માથાભારે લલ્લુ બિહારીના 20 વર્ષની બાદશાહતનો જે અંત આવ્યો છે. એએમસી દ્વારા સૌપ્રથમ લલ્લુ બિહારીના આશિયાનાથી શરૂઆત કરવામાં આવી છે. તો લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ પર વાગ્યો એએમસીનો પહેલો હથોડો. લલ્લુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને પનાહ આપી છે. ઘૂસણખોરોને આશ્રય આપનારને અહીં ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું. લલ્લુ બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો હતો. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગર્દન, ગજીબો અને ફુવારા પણ હતા. અંદાજે 2000 વાર જગ્યામાં ગેરકાયદે આશિયાનો બનાવ્યો છે. તો પહેલા તો તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. 2019માં CAA બબાલમાં પોલીસ અને તંત્ર એક્શનમાં આવતા જે લલ્લુ બિહારી છે તે ફરાર થયો, જેમાં ઓપરેશન ક્લીન ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી નજર. તો એએમસીના 7 ઝોનના એસ્ટેટના જે અધિકારીઓ છે તે એક જ સ્થળ ઉપર હાજર છે. ઇજનેર, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી પણ ખાસ ઉપસ્થિત છે. 2000થી વધુ પોલીસ જવાનોનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, SRP સહિતની એજન્સીઓ પણ સ્થળ ઉપર હાજર જોવા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાયજિયન ચંડોળા તળાવ પહોંચ્યા. જીસીપી શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લીનમાં પહોંચ્યા છે. તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારી છે તે હાજર જોવા મળ્યા છે. ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ સામે આ મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે.